આજે જે માછીમારી કરનારા લોકો હતા તેમના પરિવારજનો છે તે અલગ અલગ જિલ્લાઓમાંથી અમદાવાદ ખાતે એકત્ર થયા હતા ને જે ભારત સરકાર સુધી તેમની રજૂઆત છે કે માછીમારી કરતા દરમિયાન તેઓ જળસીમા ઓળંગીને પાકિસ્તાન તરફ ભૂલથી જતા રહ્યા છે ને હાલ તેઓ પાકિસ્તાન જેલમાં છેલ્લા 6 વર્ષથી બંધ છે. અને આ પરિસ્થિતિને લઈને એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર તેમજ વિદેશ મંત્રાલય તમામ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે. માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યા છે. ને ગઈકાલે આ પરિવારજનોની અને જે આ સંગઠનો છે વિવિધ જે આ માછીમારોને છોડાવવા માટે કામ કરી રહ્યા છે તેમના દ્વારા પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત કરવામાં આવી છે ને આ સંદર્ભમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ને આ માછીમારોનો અવાજ સરકાર સુધી પહોંચે, દેશ જાણે કે આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ છે તેને લઈને શું કહી રહ્યા છે આ સંગઠનના આગેવાન, શું માંગ તેમણે સરકાર સમક્ષ કરી છે તે સામે. મારું નામ જતીન દેસાઈ છે. હું મુંબઈ રહું છું અને વ્યવસાય પત્રકાર છું, પણ એ સાથે સાથે માછીમારોના પ્રશ્નો હું કામ કરું છું કારણ કે માનવતાનો મુદ્દો છે. જો આમાં બહુ સ્પષ્ટ છે કે ભારતના 198 માછીમાર આજના દિવસે પાકિસ્તાનની જેલમાં છે. એમાંના 178 એવા છે કે જેમની સજા પૂરી થઈ ગઈ છે અને જેમની રાષ્ટ્રીયતા પણ નક્કી થઈ ગઈ છે. એટલે ટૂંકમાં 178 જે છે એમાંના 10 એવા છે કે જેમની સજા 16 જુલાઈ 2021માં પૂરી થઈ છે. 115 એવા છે કે જેમની સજા 16 માર્ચ 2022માં પૂરી થઈ છે. 21 એવા છે કે જેમની સજા 17 નવેમ્બર 2022માં પૂરી થઈ છે. 10 એવા છે કે જેમની સજા 31 જાન્યુઆરી 2023માં પૂરી થઈ છે. 22 એવા છે કે જેમની સજા 18 જુલાઈ 2024માં પૂરી થઈ છે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાર છે, 2008માં થયેલો છે, એગ્રીમેન્ટ ઓન કોન્સ્યુલર એક્સેસ. એમાં કલમ 5 એ રીતની છે, એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બંને દેશ એ વાત પર સહમત છે કે જેમની સજા પૂરી થઈ ગઈ હોય અને જેમની રાષ્ટ્રીયતા નક્કી થઈ ગઈ હોય એમને 1 મહિનાની અંદર છોડી મૂકવા. એટલે આ 10 જે જણ છે જે 2021થી જેલમાં છે એમનો શું ગુનો? સજા પૂરી થઈ ગઈ છે. એટલે 2021માં ધ્યાન રાખો, 2021માં એમની સજા પૂરી થઈ છે, પકડાય છે 2020માં. એટલે 6 વર્ષ થયા. 6 વર્ષ એ માણસની શું સ્થિતિ, એમના ઘરના લોકોની શું સ્થિતિ, એમના છોકરાઓની શું સ્થિતિ, એક વિશેષ સર્કલ હોય છે, વિશેષ સર્કલ. સરકારને, ગુજરાત સરકારને છગનભાઈ મળ્યા હતા. તો છગનભાઈ તમે. મારું નામ છગન બામણિયા છે, હું દીવનો રહેવાસી છું અને હાલમાં અત્યારે પાકિસ્તાનની જેલની અંદર 198 જણા છે, એમાંથી 24 જણા અમારા દીવ જિલ્લાના છે અને ગુજરાતના 144 છે. બાકી બધા મહારાષ્ટ્ર અને બિહાર બાજુના ને અલગ અલગ રાજ્યના છે, એમ કરીને 198 જણા છે. ગઈકાલે અમે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને અમે એક ડેલિગેશન લઈને બહેનોની સાથે એ લોકોની મુલાકાત કરી અને આ લોકોને છોડાવવા માટેની અમે એ લોકોને રજૂઆત કરી છે અને સાહેબે અમને વ્યવસ્થિત રીતે સાંભળ્યા છે અને આશ્વાસન આપ્યું છે કે મારાથી જે પણ થતું હશે હું કરીશ. અને વિદેશ મંત્રાલયમાં અને કેન્દ્ર સરકારમાં જે હોમ મિનિસ્ટર છે અમિત શાહજીને મળી અને તમારા પ્રશ્નને સોલ્વ કરવા માટે અને તમારા લોકોને છોડાવવા માટેનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને વ્યવસ્થિત રીતે અમારી પાસેથી બધું ડિટેલ લીધી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમારો જે રીતે એ લોકો અમને સાંભળ્યા છે અને આશ્વાસન આપ્યું છે કે આવતા દિવસોમાં અમને કદાચ ને અમારા માણસોને છોડાવીને લઈ આવશે એવી આશા છે. અમે કીધું છે, 2 વસ્તુ કીધી છે અમે કે એક તો કે સાહેબ અત્યારે આપણે 15મી ઓગસ્ટ અને આઝાદીનો દિવસ મનાવી રહ્યા છે, તો આપણા લોકો જેલની અંદર હોય, આપણા ભારતીય લોકો અને એ પણ ગરીબ માછીમારો, તો એ સાહેબ આપણા માટે યોગ્ય ન કહેવાય. પણ સાહેબ એમ કીધું કે તમે જાણો છો કે ભારત પાકિસ્તાનના સંબંધ અત્યારે હાલમાં સારા છે નહીં, બરાબર, અને દુશ્મન દેશ સાથેનો આ વ્યવહાર છે. એટલે સાહેબની પાસે એવી ઓથોરિટી નથી કે તાત્કાલિક આપણાને કે કારણ કે આ જે છે વિદેશ મંત્રાલયનું અંદરમાં હોય છે
આપણે બધા સમજીએ છીએ. એટલે સાહેબને આપણે વિશેષ આપણે એવી આશા કોઈ રાખી શકીએ નહીં કે સાહેબ આપણને તાત્કાલિક કોઈ ઉત્તર આપી શકે. જી એક તો છે જેટલા જે છે એનાને જે ભારત પાકિસ્તાનના બંને દેશોના, પાકિસ્તાનના આપણા ભારતની અંદર છે એ લોકોને અને ભારતના પાકિસ્તાનમાં છે એ લોકોને તાત્કાલિક ધોરણે છોડી દેવા જોઈએ એવી એક માંગ છે. બીજા નંબરમાં એક છે જ્યુડિશિયલ કમિટી જે 2013ની અંદર જે હતી અને એ સમયથી લગભગ અસક્રિય છે, તો એના માટે પણ જ્યુડિશિયલ કમિટી નવાસરથી બંને દેશ વચ્ચે બનવી જોઈએ. એક એ છે. અને છે પત્ર વ્યવહાર ઘણા સમયથી આપણે કોરોના સમયથી પત્ર વ્યવહાર સદંતર રીતે બંધ છે. બાકી પેલા વર્ષોમાં કોરોના સમયની પહેલા રેગ્યુલર બધાના પત્રો આવતા અને જતા, પણ કોરોના સમયથી આજ દિવસ સુધી કોઈ પત્ર વ્યવહાર થતો નથી. અત્યારે એ લોકોના જે પરિવારના લોકો છે એનાને પણ ખબર નથી કે કેવી હાલતમાં છે અને કેવી એ લોકોનું શું પોઝિશનમાં છે અને છે તો ક્યાં છે એ પણ કોઈને ખબર છે નહીં. જે રીતે આ માછીમારી માટે લડત ચલાવનાર સંગઠનના લોકો છે, તેમણે જુદી જુદી જે માંગ છે તે પણ રજૂ કરી છે સરકાર સમક્ષ. અને જે માછીમાર કરનારા લોકો જેલમાં બંધ છે પાકિસ્તાનની, તેને વહેલામાં વહેલા તકે છોડવામાં આવે, કેમ કે 2013ની આસપાસ કરાર પણ થયો હતો કે જે કોઈ પણ જે માછીમાર ભારતનો હોય કે પાકિસ્તાનનો હોય તે માછીમારી કરતા દરમિયાન જળસીમામાં ઘૂસી ગયો હોય તો એની પહેલા જે કોઈ પણ દેશનો હોય તેની રાષ્ટ્રીયતા સાબિત કરવામાં આવે અને ત્યારબાદ તેને જેલ મુક્ત કરવામાં આવે. છતાં માત્ર આ કરાર છે તે કાગળ પર થયો છે, પરંતુ હકીકતમાં જે વાસ્તવિકતા છે તેના પર કોઈ એવી પ્રક્રિયા છે તે જોવા નથી મળી રહી. અને આના કારણે આજે જે માછીમારો જેલમાં બંધ છે તેમના પરિવારજનો ચિંતામાં જોવા મળી રહ્યા છે અને સરકાર પાસે, કેન્દ્રીય મંત્રાલય પાસે માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલા તકે તેમના પરિવારજનોને જેલ મુક્ત કરાવવામાં આવે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર. વૈષ્ણવજન તો તેને કહીએ જે